ભૂતનાથ મહાદેવ મંદિર માળખામાં નગરનો 8મો પાટોત્સવ તારીખ 10 ફેબ્રુઆરીના યોજાઈ ગયો છે। સાંસદ વિનોદભાઈ ચાવડા દિલ્હી બજેટ સત્ર ચાલુ હોવાને કારણે આવી શક્યા ન હતા, પરંતુ સાંસદ હર ભૂતનાથ મહાદેવ મંદિરે આવી દર્શન કરી આરતી ઉતારી વર્ધમાન નગર વિસ્તારના ભાવિક ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। પાટોત્સવ મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે પાટોત્સવ આયોજિત સમિતિ વતી હર ભૂતનાથ મંદિરના સ્થાપક પાયાના પથ્થર મયુરભાઈ ટાંક દ્વારા સાલ ઉઠાડીને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ। યોગેશભાઈ પોકાર, વર્ધમાન નગર વિસ્તાર સોસાયટીની અંદર રહું છું। તારીખ 10 ફેબ્રુઆરી સોમવારના રોજ અહીંયા હર ભૂતનાથ મહાદેવ મંદિરનો ધામધૂમથી પાટોત્સવ ઉજવાયો, જેમાં સવારના ભાગમાં નવકુંડી યજ્ઞ અને એમાં 9 જોડા બેઠેલા હતા। એના પછી મહાઆરતી અને આવેલા મહેમાનોનું અમે સન્માન કર્યું। તે પછી 3000 માણસનો મહાપ્રસાદ અહીંયાની આજુબાજુની 10 સોસાયટી 10થી 12 સોસાયટીના માણસોએ ભોજન લીધું। તે પછી સાંજના કચ્છનું કોહિનૂર કહેવાય, જે સુર સંગીતની અંદર જેમને નામના મેળવી છે એવા નાના ડેરાના નામથી જાણીતા દેવરાજભાઈ ગઢવી અને હાસ્યના દરબાર જે કહેવાય એવા પિયુષ મહારાજે સાંજે સંતવાણીની અંદર રસથાળ પીરસ્યો અને ઘોડાપુર કહીએ તો માણસો આજુબાજુના વિસ્તારમાંથી ભાવિક ભક્તો આ સંતવાણીની અંદર ઉમટ્યા। આ પ્રોગ્રામ અમારો સફળતાપૂર્વક પસાર થયો। આજે 2 દિવસ થયા છે એ પ્રોગ્રામને। એ પ્રોગ્રામના અમારા મુખ્ય મહેમાન તરીકે કચ્છ મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા હતા, જે ચાલુ સાંસદ હોવાના કારણે એ અમારા પ્રોગ્રામમાં આવી ન શક્યા, પરંતુ આજે હર ભૂતનાથ મહાદેવના મંદિરે સવારના પોરમાં કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા પોતે ખુદ આવ્યા, ભગવાનના દર્શન કર્યા અને બધાની વચ્ચે તેમને આરતી પણ કરી। એટલે આ વિસ્તારની જનતા વિનોદભાઈ ચાવડાનો ખૂબ ખૂબ આભાર માને છે અને વિનોદભાઈ ચાવડાએ ઓચિંતા આવી અને ભગવાનના દર્શન કર્યા છે, એટલે આ વિસ્તારની જનતાએ મંત્રમુગ્ધ થઈ ગઈ છે। અમે વિનોદભાઈ ચાવડાએ અને વિનોદભાઈ ચાવડાના પરિવારે પણ આ અમારા મહાયજ્ઞની અંદર યોગદાન આપ્યું છે અને અમને પૂરેપૂરો સહયોગ કર્યો છે। તે બદલ અમે આ સંદર્ભે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।